વડોદરા શહેરમાં ગણેશોત્સવને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। એક બાદ એક અલગ અલગ મંડળની આગમન યાત્રાઓ નીકળી રહી છે અને તેમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ગોરવા પોલીસ અને લક્ષ્મણપુરા પોલીસનો સ્ટાફ તેઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। જ્યારે એક બાદ એક અલગ અલગ મંડળની આગમન યાત્રાઓ નીકળી રહી હોય શ્રીજીની આગમન યાત્રા જેમાં સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો જોડાતા હોય છે। ધૂમધામપૂર્વક આગમન યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય અને તેવામાં પોલીસની જવાબદારી વધી જાય છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, કોઈની વચ્ચે ઝઘડો ના થાય, તકરાર ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રૂપે થઈ રહે એ તમામ જવાબદારી પોલીસના માથે આવતી હોય ત્યારે લક્ષ્મીપુરા પોલીસની ટીમ અને ગોરવા પોલીસની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। અલગ અલગ મંડળોની જે આગમન યાત્રા નીકળી રહી હોય એ દરમિયાન પોલીસનો સ્ટાફ પણ આગમન યાત્રામાં જોડાતો હોય છે। ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે અને અન્ય કોઈ પણ પ્રકારે તકરાર ન થાય તેનું પણ તકેદારી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી છે। આજરોજ ગોત્રી વિસ્તારની અંદર આવેલું બુડા દીનદયાલ નગર અને તેની અંદર આવેલા તમામ જે યુવાનો છે તેમના દ્વારા જે બ્રધર્સ ગ્રુપના જે ગણપતિ બાપ્પાનું આજે આગમન કરવામાં આવ્યું હતું અને આગમનની અંદર તમામ યુવાનોની સાથે ડીજેના તાલે આજે બાપ્પાનું આગમન કર્યું છે અને તમામ યુવક મંડળના જે અમારા બ્રધર્સ ગ્રુપના સંજુભાઈ છે, રાજુભાઈ છે, ચંદનભાઈ છે, આ તમામ લોકો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તમામના આજે આવકારને ધ્યાનમાં રાખીને અહીંયા બાપાના આગમનની અંદર આરતી કરવાનો જે લાવો મળ્યો અને તમામ યુવાનો સાથે એકત્ર થઈને બાપાનું આગમન કર્યું છે। આ તો અમારા બ્રધર્સ ગ્રુપ ગોત્રી પુરાના દિલદાર નગર ગ્રુપમાંથી અમારું આજે શ્રીજીનું આગમન હતું। એમાં અમારા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ દ્વારા ખૂબ સપોર્ટ કરવામાં આવ્યો અને અમારું શ્રીજીનું ભવ્ય આગમન અમે શોભાયાત્રા નીકાળી છે। તેના બદલ હું સૌનો આભાર માનું છું, સર્વ હિન્દુ ભાઈ ભક્તોનું તેમજ સર્વનું જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ગણપતિ બાપ્પા।